હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં કે નહીં? તો ગઈ વખતે આપણે આઈ નોટબુકમાં એક્ટિવિટી નંબર 3માં 10 નંબર સુધી કર્યું હતું અને એમાં મેં તમને હોમવર્ક પણ આપ્યું હતું. તો મને આશા છે કે તમે બધાએ તમારું હોમવર્ક પૂરું કર્યું હશે. તો ચાલો આજે હવે આપણે આગળ વધશું એક્ટિવિટી નંબર 4 ઉપર. તો એક્ટિવિટી નંબર 4માં શું આપ્યું છે જુઓ તો જરા. આ તો એવા જ ચિત્રો આપ્યા છે જે આપણે ટેક્સ્ટબુકમાં આપ્યા હતા. એક્ટિવિટી 2માં યાદ છે ને તમને, આપણે બસ ને એલિફન્ટ ને કેમલ ને બધું જોયું હતું. કાર્સ હતી ને રેબિટ્સ હતા, બનાના હતા. આ એવું જ ચિત્ર આપ્યું છે અહીંયા. તો તમારે એના ઉપરથી આ વખતે તમારે કાઉન્ટ નથી કરવાના, પણ તમારે શોર્ટમાં આન્સર લખવાના છે. જુઓ પેજ નંબર 54 ઉપર જો જેવી રીતે આપ્યું છે ને એક્ઝામ્પલમાં, આર ધેર 3 cats in the picture? યસ ધેર આર. આર ધેર 5 cats in the picture? નો ધેર આરન્ટ. એટલે તમારે આમાં શું કરવાનું છે? યસ ધેર આર અને નો ધેર આરન્ટ. આપણે આ વસ્તુ પહેલાં જ્યારે ઇન્ટ્રોડક્ટરી ધેર વિશે મેં તમને સમજાવ્યું હતું એમાં મેં તમને શીખવાડ્યું હતું કે યસ અને નો કઈ રીતે આ જવાબ લખવાના છે. બરોબર છે? તો તમારે આ પિક્ચર જોતા જવાનું છે અને તમારે આ જવાબ તમારી જાતે લખવાના છે. જેમ કે જુઓ, હું તમને પહેલું કહું તો પહેલું શું આપ્યું છે? ઇઝ ધેર એન ઓટો રિક્ષો ઇન ધ પિક્ચર? જુઓ તો જરા ફોટોમાં તમને રિક્ષા દેખાય છે કે નહીં? હા, તો અહીંયા 2 રિક્ષા દેખાય છે. તો તમે શું લખશો અહીંયા? યસ ધેર આર. બરોબર છે? બીજું શું આપ્યું છે? આર ધેર બનાનાઝ ઇન ધ પિક્ચર? તો જુઓ કેળા દેખાય છે તમને અહીંયા, તો 3 કેળા છે. બરોબર? તો અહીંયા ફરી આપણે શું લખશું? યસ ધેર આર. જો જવાબ નામાં હોય તો આપણે શું લખશું? નો ધેર આરન્ટ. અને હામાં હોય તો યસ ધેર આર. બરોબર છે? તો આ એક્ટિવિટી તમે કરશો હોમવર્કમાં. પછી શું આપ્યું છે? એક્ટિવિટી નંબર 5 જુઓ તો જરા શું છે? મેક સેન્ટેન્સીસ અકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ. બરોબર છે? તો શું આપ્યું છે એક્ઝામ્પલ? અ પેન ઇન કમ્પાસ બોક્સ. આ બી આપણે ટેક્સ્ટબુકમાં હતું કે આપણે ધેરનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના હોય છે. બરોબર છે? તો શું અહીંયા એક્ઝામ્પલમાં છે? ધેર ઇઝ અ પેન ઇન ધ કમ્પાસ બોક્સ. તમારે ખાલી પેન ધેર લગાવવાનું છે અને ઈસ કાં તો આર લગાવવાનું છે. બાકી તો અહીંયા જે આપ્યું છે એનું એ સળંગ આપણે લખી દેવાનું. જો અહીંયા નીચે શું લખ્યું છે? બોલ્સ ઇન બોક્સ. હવે જો અહીંયા બોલ્સ આપ્યા છે એટલે બોલ્સ એ પાછળ એસ લાગ્યો છે એટલે બહુવચન હશે, અને બહુવચન હોય તો આપણે શું યાદ રાખ્યું હતું? એકવચન તો ઇઝ, બહુવચન તો આર. તો અહીંયા શું આવશે? ધેર આર બોલ્સ ઇન ધ બોક્સ. બરોબર છે? જો બીજું શું આપ્યું છે? બુક્સ ઓન ધ ટેબલ. હવે અહીંયા ફરી બુક્સ આપી છે, એસ આપ્યું છે એટલે બહુવચનમાં બહુ બધી બુક્સ આપી છે. તો બહુવચન હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? આરનો ઉપયોગ થાય છે. તો ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. બરોબર છે? જો ત્રીજું શું આપ્યું છે? અ સ્કૂલ નિયર માય હાઉસ. તો અહીં સ્કૂલ આપ્યું છે, પાછળ એસ કે એસ તો લાગ્યું નથી. તો સ્કૂલ કેટલી? એક જ છે, તો એક વચન એટલે ઇઝ. તો ધેર ઇઝ અ સ્કૂલ નિયર માય હાઉસ. પડી કે નહીં ખબર? તો આવી રીતે તમારે બધા વાક્યો જાતે બનાવવાના છે અને આ પણ તમારે શું કરવાનું છે? હોમવર્કમાં. બરોબર છે? તો આટલું તમે કરી લેશો. પછી આગળ જોઈએ શું આપ્યું છે? એક્ટિવિટી નંબર 6 ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ અકોર્ડિંગ ટુ ધ ટોપિક. આ આપણે ઓલું કર્યું હતું ને, ગાર્ડન, રેલવે સ્ટેશન, કિચન વાળું આપણે ટેક્સ્ટબુકમાં જે કર્યું હતું આ એ જ આપ્યું છે. આમાં એક જ ખાલી વધારાનું છે ક્લાસરૂમ, એટલે કે વર્ગખંડ વિશે આમાં અલગથી લખવાનું છે. તો આમાં જુઓ 16 વાક્યો આપ્યા છે, એ તમારે લખવાના છે કે કયા ગાર્ડનમાં આવશે, કયા કિચનમાં આવશે, કયા રેલવે સ્ટેશનમાં આવશે અને કયા ક્લાસરૂમમાં આવશે. બરોબર છે? તો આ પણ તમે શું કરશો? હોમવર્કમાં કરશો. ચાલો બીજું આગળનું પાનું ફેરવો. પેજ નંબર 56 ઉપર શું આપ્યું છે? લુક એટ ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. શું છે એમાં? ચલો એક્ઝામ્પલ જુઓ તો જરા. હાઉ મેની બોલ્સ આર ધેર? તો ધેર આર 3 બોલ્સ. જુઓ અહીંયા 3 બોલ આપ્યા છે કે નહીં? 1 2 3. બરોબર? તો ધેર આર 3 બોલ્સ. આવી રીતે તમારે આ બધું કાઉન્ટ કરવાનું છે અને ધેર આર કે ધેર ઇઝ મૂકીને તમારે વાક્ય બનાવવાના છે. પણ અહીંયા ધેર ઇઝ તો એકેમાં છે જ નહીં, કારણ કે બધામાં બહુ બધી વસ્તુ જ આપી છે, એક વસ્તુ તો ક્યાંય આપી જ નથી. જો પેન પણ બહુ બધી છે, ટ્રીઝ પણ બહુ બધા છે. હા, ટાઈગર એક જ આપ્યો છે. તો શું લખશો અહીંયા? ધેર ઇઝ અ
ટાઈગર. અહીંયા હાઉ મેની ટાઈગર્સમાં એક જ ટાઈગર આપ્યો છે, બરોબર છે. તો એવી રીતે તમારે આ કાઉન્ટ કરતા જવાનું છે અને ધેર આર કે ધેર ઇઝ લખીને તમારે કરવાનું છે. જો હાઉ મેની પેન્સ આર ધેર, તો ધેર આર 4 પેન્સ, બરોબર છે. પછી શું આપ્યું છે, ટ્રીઝ કેટલા આપ્યા છે, કરો તો કાઉન્ટ 1 2 3 4 5 6. તો ધેર આર 6 ટ્રીઝ, બરોબર છે. આવી રીતે લખવાનું છે. તો આ પણ તમે કરશો હોમવર્કમાં. પછી શું આપ્યું છે, 15મું તો જુઓ દેખાય જ છે કે પ્રેપોઝિશન છે ચિત્રો ઉપરથી. તો આ તો હું તમને આ વખત તો હું નહીં જ કરાવું. પ્રેપોઝિશન્સ મેં આટલી બધી વાર કરાયા છે, તો હવે તમારે પ્રેપોઝિશન્સ જાતે કરવાના છે. જો પહેલામાં સવાલ પૂછ્યો છે કે વેર ઇઝ ધ ડોગ, તો ડોગ ક્યાં છે, તો શું દેખાય છે તમને, ક્યાં છે ડોગ, ધ ડોગ ઇઝ ડેશ ધ કેનલ. એટલે ઇન કે આઉટ, કે અંદર છે કે બહાર છે, તો એ અંદર છે, અંદર એટલે ઇન, તો ધ ડોગ ઇઝ ઇન ધ કેનલ. પછી બીજું શું છે, વેર ઇઝ ધ કેટ, ક્યાં દેખાય છે, ટેબલની નીચે બેઠી છે, કોઈ વસ્તુની નીચે બેઠા હોય તો એને શું કહેવાય, અંડર કે ઓન. તો શું જવાબ આવશે, અંડર, બરોબર છે. તો આ પણ તમારે કરવાનું છે જાતે. બધું હોમવર્ક મારે પૂરું જોઈએ. ચલો પાછળ ફેરવો પાનું, પેજ નંબર 16 ઉપર શું આપ્યું છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આમાં પણ પ્રેપોઝિશનની તમારે ખાલી જગ્યા પૂરવાની છે. 5 જ ખાલી જગ્યા છે અને તમને ઓપ્શન પણ આપ્યા છે, એવું બી નથી કે તમારે જાતે વિચારવાનું છે. 2 ઓપ્શન આપ્યા છે, એમાંથી તમને સાચું ખબર હોવી જોઈએ કે આમાં કયું આવશે કે કયું નહીં આવે, બરોબર છે. તો આ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. ચાલો હવે આગળ શું આપ્યું છે, ચાલો હવે આવ્યું ભણવાનો વારો. આટલું તો હોમવર્કમાં અપાઈ ગયું. શું આપ્યું છે, ચાલો જોઈએ જરા. એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણ. હવે આ શબ્દ તમે પહેલાં સાંભળ્યો હશે કે નહીં સાંભળ્યો હોય અંગ્રેજીમાં, પણ વિશેષણ એટલે કે તમે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે એના નામમાં વધારો કરો, એનું વધારે પડતું આમ વર્ણન કરો, તો એને શું કહેવાય અંગ્રેજીમાં, એડજેક્ટિવ. જો અહીંયા નીચે લખ્યું છે કે વી યુઝ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ એની પર્સન, થિંગ, એનિમલ ઓર પ્લેસ. એટલે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા સ્થાનનું વર્ણન કરવા માટે ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ એટલે કે એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણનો ઉપયોગ થાય છે, બરોબર છે. જો નીચે એક્ઝામ્પલ પણ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ, ધ ટેબલ ઇઝ રાઉન્ડ. ટેબલ કેવું છે, ગોળ છે. તો આ ગોળ શું દર્શાવે છે, ટેબલની વિશેષતા દર્શાવે છે. ટેબલ કેવું હોય, ગોળ બી હોય, ચોરસ બી હોય, લંબચોરસ બી હોય, ગમે એવા પ્રકારનું ટેબલ હોઈ શકે. પણ આમાં આ લોકોએ એવું ટેબલની વિશેષતા દર્શાવી છે કે ટેબલ ગોળ છે. તો આ શું કહેવાય, ગોળ એ શું થયું, એડજેક્ટિવ થયું, બરોબર છે. તો રાઉન્ડ શબ્દ એ એડજેક્ટિવ છે કારણ કે તે વર્તવે છે કે ટેબલ કેવું છે. ચલો બીજું નીચે શું આપ્યું છે, વી કેન આસ્ક અ ક્વેશ્ચન વિથ હાઉ ટુ નો ધ એડજેક્ટિવ. આપણે હાઉ વડે પ્રશ્ન પૂછી શકીએ છીએ. જેમ કે જો આ ટેબલવાળું વાક્ય આપ્યું છે કે ધ ટેબલ ઇઝ રાઉન્ડ, બરોબર છે. તો હાઉ ઇઝ ધ ટેબલ, ટેબલ કેવું છે, તો આપણે એવો જવાબ આપી શકીએ કે ટેબલ ગોળ છે, બરોબર છે. પછી ચલો હું તમને બીજું ઉદાહરણ આપું. ઓકે, ધારો કે કોઈ એક છોકરો હોય તો આપણે એવું, એની હાઇટ વધારે હોય તો આપણે એવું કહીએ કે ધ બોય ઇઝ ટોલ. છોકરાની હાઇટ કેવી, છોકરો કેવો છે, ઊંચો છે. તો છોકરો કેવો છે, આપણે એનો હાઉ વડે ક્વેશ્ચન પૂછી શકીએ કે હાઉ ઇઝ ધ બોય, તો ધ બોય ઇઝ ટોલ, બરોબર છે. પછી એવું હોય કે કોઈ છોકરો પાતળો છે તો એવું કહી શકીએ આપણે કે હાઉ ઇઝ ધ બોય, તો ધ બોય ઇઝ થીન. છોકરો કેવો છે, પાતળો છે, બરોબર છે. પછી બીજું એવું વાક્ય હું તમને કહું, હા એવું વાક્ય હોય કે ધ ફૂડ ઇઝ ડિલિશિયસ. એટલે ખાવાનું કેવું છે, બહુ સ્વાદવાળું છે, ખૂબ જ સરસ ખાવાનું છે. તો એવો આપણે હાઉ વડે પ્રશ્ન પૂછી શકીએ કે હાઉ ઇઝ ધ ફૂડ, કે ખાવાનું કેવું છે. તો ધ ફૂડ ઇઝ ડિલિશિયસ. એ ડિલિશિયસ શબ્દ શું છે, એ ખાવાના ઓલા અર્થમાં વધારો કરે છે કે ખાવાનું ખૂબ જ સરસ
છે, બરોબર છે. છોકરાની હાઈટ કેવી છે? ઊંચી છે. છોકરો કેવો છે? ઊંચો છે. છોકરો કેવો છે? પતલો છે. તો આ બધા શબ્દને આપણે શું કહેવાય? વિશેષણ કહેવાય, કે જે નામમાં કે વસ્તુમાં કે પ્રાણીમાં કે એમાં વધારો કરે, બરોબર છે. તો એને શું કહેવાય? એડજેક્ટિવ એટલે કે વિશેષણ. ચાલો હવે અહીંયા નીચે શું આપ્યું છે? સમ એડજેક્ટિવ્સ એન્ડ ધેર ઓપોઝિટ, એટલે અહીંયા અમુક એડજેક્ટિવ આપ્યા છે અને ઓપોઝિટ્સ એટલે શું આપ્યું છે? તેના વિરોધી શબ્દ આપ્યા છે. જુઓ શું આપ્યું છે? સૌથી પહેલું તો ટોલ અને શોર્ટ, તો ઊંચું અને નીચું. મેં તમને જે ઉદાહરણ આપ્યું ને ઊંચા નીચાનું, તો છોકરો ઊંચો છે તો ટોલ, અને એનું વિરોધી શું થાય? ઊંચું તો નીચું, બરોબર છે. બીજું શું આપ્યું છે? બિગ સ્મોલ, તો મોટું અને નાનું. મોટાનું વિરોધી શું થાય? નાનું, તો બિગ, તો સ્મોલ. પછી ત્રીજું શું આપ્યું છે? થિન અને થીક, તો કે પાતળું અને જાડું. આ બધા ગુજરાતીમાં વિરોધી શબ્દ તમે સાંભળ્યા હશે, પણ અંગ્રેજીમાં તમે લગભગ આ વિરોધી શબ્દો પહેલી વાર સાંભળતા હશો. તો તમારે આને યાદ રાખવા જોઈએ. જો તમને પરીક્ષામાં પૂછાય કે ટોલનું વિરોધી શું થાય, તો તમારે ગુજરાતી યાદ રાખવાનું કે ઊંચું નીચું. ઊંચુંનું ગુજરાતી અંગ્રેજી શું થતું હતું? ટોલ. તો તમને અને નીચાનું તો તમને પછી યાદ આવવું જોઈએ કે હા, ઊંચું તો નીચું, ટોલ તો શોર્ટ. એવી રીતે તમારે યાદ રાખવાનું. ધારો કે તમને એવું પૂછ્યું હોય કે બિગનું ઓપોઝિટ શું થાય, તો તમારે એવું યાદ કરવાનું કે બિગનું ગુજરાતી શું થતું હતું? બિગ એટલે મોટું. તો મોટાનું વિરોધી શું થાય? નાનું. તો નાનાનું અંગ્રેજી શું થાય? સ્મોલ. આવી રીતે તમારે યાદ રાખવાનું. તમને ફટાકથી યાદ રહી જશે. પહેલાં તમારે ગુજરાતી યાદ રાખી લેવાના, તો તમને ઇંગ્લિશ ફટાફટ યાદ રહી જશે, બરોબર છે. જો ક્યાં હતા આપણે? ત્રીજું થીન થીક, પાતળું તો જાડું. પછી શું આપ્યું છે? ચોથું લાર્જ તો સ્મોલ. લાર્જ એટલે મોટું, સ્મોલ એટલે નાનું. મોટું નાનું, લાર્જ સ્મોલ, બરોબર છે. પાંચમું વજનદાર હળવું, હેવી લાઇટ. હેવી એટલે શું થાય? વજનદાર. અને હળવું એટલે લાઇટ. લાઇટ એટલે આપણી ટ્યુબલાઇટવાળી લાઇટ નહીં હો. લાઇટ એટલે વજનમાં જે ઓછું હોય એને શું કહેવાય? લાઇટ કહેવાય. એટલે કે એ વજનમાં હલકું છે, હળવું છે એમ. પછી છઠ્ઠું લોંગ શોર્ટ, લાંબુ ટૂંકું. રસ્તો કેવો છે? લાંબો, એટલે કે લોંગ છે, અને એનું વિરોધી શું થાય? ટૂંકું છે, બરોબર છે. આપણે એકવાર કહીએ ને કે અહીંયાથી શોર્ટકટ છે, અહીંયાથી જતા રહીએ, એટલે લોંગ શોર્ટ, લાંબુ ટૂંકું. સાતમું શું છે? થીન ફેટ, પાતળું જાડું, બરોબર છે. આ થીક અને થીન જેવું જ છે, પણ અહીંયા થીન તો અહીંયા ફેટ લખ્યું છે. એટલે તમને જુઓ, જાડા માટે અહીંયા બે શબ્દો વપરાયા છે. ફેટ બી વપરાયું છે અને થીક બી વપરાયું છે. તો તમે કોઈ પણ વાપરી શકો. તમને પરીક્ષામાં એવું પૂછે કે થીનનું વિરોધી શું થાય, તો તમે ફેટ પણ લખી શકો અને થીક પણ લખી શકો. બંને જવાબ સાચા છે, કારણ કે બંનેનો અર્થ તો શું થાય છે? જાડું, બરોબર છે. ચાલો આઠમું શું આપ્યું છે? ન્યૂ તો ઓલ્ડ, નવું જૂનું. નવા નવા કાલ તો બધાએ રક્ષાબંધનમાં કપડાં પહેર્યા હતા કે નહીં? હે ને? તો નવું તો જૂનું, ન્યૂ તો ઓલ્ડ. નવમું હોટ તો કોલ્ડ, ગરમ તો ઠંડુ. હોટ એટલે ગરમ અને કોલ્ડ એટલે ઠંડુ. દસમું ડાર્ક તો લાઇટ, અંધારું અજવાળું, બરોબર છે. હવે અહીંયા ફરી લાઇટ આવ્યું છે, તો લાઇટનો અર્થ શું લીધો છે? અહીંયા અજવાળું લીધું છે. લાઇટનો અર્થ એટલે હળવું નથી લીધું. તમે જુઓ, તમને એવું પૂછે કે લાઇટનું ઓપોઝિટ શું થાય, તો ફરી અહીંયા તમે એવું વિચારમાં પડી જાઓ કે અહીંયા હેવી લખવું કે ડાર્ક લખવું, કારણ કે લાઇટ બંનેના સ્પેલિંગ બી સરખા છે. તો અહીંયા શું લખાય આપણે? તો તમારે હેવી બી લખાય કે ડાર્ક પણ લખાય, બરોબર છે. તો તમને વાંધો નહીં આવે. કેમ? કારણ કે બંનેના સ્પેલિંગ પણ સરખા છે. તો હવે વજનદાર સમજવું કે અંધારું સમજવું, તો એવી રીતે તમારે લખી દેવાનું. ચાલો 11મું યંગ તો ઓલ્ડ. યંગ એટલે યુવાન અને ઓલ્ડ એટલે વૃદ્ધ, બરોબર છે. 12મું બ્યુટીફુલ અગલી. બ્યુટીફુલ એટલે સુંદર અને અગલી એટલે કદરૂપું. 13મું રફ તો સ્મૂથ. રફ એટલે કેવું થાય? ખરબચડું. ઝાડ કેવું હોય? ખરબચડું હોય ને થોડું, તો એને શું કહેવાય? રફ કહેવાય. અને સ્મૂથ એટલે લીસું લીસું. એ જ ઝાડના થડમાંથી આપણે ફર્નિચર ને એ બધું બનાવીએ, તો એ કેવું લીસું હોય? કેમ લીસું હોય? કારણ કે એને પોલિશ કરેલું હોય, એને ઘસેલું હોય, તો એ કેવું કહેવાય? લીસું કહેવાય. 14મું હાર્ડ તો ઇઝી, અઘરું સહેલું, બરોબર છે. 15મું હેપી સેડ.
હેપી એટલે ખુશ અને સેડ એટલે દુઃખી. 16મો હાર્ડ સોફ્ટ. હાર્ડ એટલે કડક અને સોફ્ટ એટલે પોચું. અહીંયા ફરી બે શબ્દો સેમ આવી ગયા. હાર્ડ એટલે અઘરું પણ થાય, હાર્ડ એટલે કડક પણ થાય. બરોબર છે. તો હવે એનું આપણે ઓપોઝિટમાં શું લખશું? આપણે ઇઝી પણ લખાય અને સોફ્ટ પણ લખાય. બરોબર છે. જો તમને એવું ગુજરાતી આપ્યું હોય કે હાર્ડનો અર્થ અઘરું થાય છે એ રીતે તમારે ઓપોઝિટ લખવાનું છે તો તમે હાર્ડનું પછી તમારે લખી દેવાનું કે આનું હાર્ડ એટલે અઘરું, તો એનું ઓપોઝિટ સહેલું થાય એટલે કે ઇઝી થાય. પણ જો તમને એવું કીધું હોય હાર્ડ એટલે કે કડક, તો તમે એનું ઓપોઝિટ શું લખશો? સોફ્ટ એટલે કે પોચું. બરોબર છે. ચાલો 17મો ડિફિકલ્ટ તો ઇઝી. ડિફિકલ્ટ એટલે શું થાય? મુશ્કેલ, અને ઇઝી તો સરળ. બરોબર છે. ચાલો 18મો ક્લીન ડર્ટી. ક્લીન એટલે શું થાય? સ્વચ્છ, ચોખ્ખું. આ તો આપણે હિતુવાળા ક્લાસરૂમમાં ભણ્યા હતા ને કે હિતુના ક્લાસરૂમ ચોખ્ખો હતો, એની પાટલીઓ ચોખ્ખી હતી. બરોબર છે કે નહીં? તો 18માં શું આપ્યું છે? ક્લીન એટલે સ્વચ્છ અને ચોખ્ખું, ઇન્ટુ ડર્ટી એટલે કે એનું વિરોધી શબ્દ શું થાય? ગંદુ અને અસ્વચ્છ. બરોબર છે કે નહીં? તો ચાલો હવે તમારા આ ઓપોઝિટ્સ પૂરા થઈ ગયા. હવે જો આ તમને હું યાદ રાખવાની રીત બતાવું. કેટલા આપ્યા છે? આ ટોટલ 18 આપ્યા છે ને. તમને એક દિવસમાં તમારે 3 છે. એક દિવસમાં તમારે 3 ઓપોઝિટ કરી નાખવાના મોઢે. જુઓ હું તમને કઈ રીતે કરવાનું એ બતાવું. તમે છે ને સૌથી પહેલાં જો પહેલું કેવું આપ્યું છે? ટોલ, શોર્ટ. પછી એનું તમારે ગુજરાતી મોઢે કરવાનું. ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે નીચું. સૌથી પહેલાં મોઢે કરો. ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે નીચું, ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે નીચું. આવું 10 વાર જોઈને બોલવાનું. પછી આંખ બંધ કરવાની, ચોપડીમાં જોવાનું નહીં, ચોપડી બંધ કરી દેવાની અને પછી બોલવાનું. ટોલનો અર્થ શું થતો હતો? ઊંચું. અને શોર્ટનો અર્થ થતો હતો નીચું. આવી રીતે તમારે રોજે પહેલાં 3 વાંચવાના છે. એક દિવસમાં 3 વાંચવાના. બરોબર છે. દિવસમાં 3-4 વાર આવું વાંચી લેવાનું. હાલતા ચાલતાય વાંચી લેવાયા. તો એ ચોપડી ખોલી 2-3 મિનિટ વાંચ્યું. 2-3 મિનિટમાં તો વંચાઈ જાય. 5 મિનિટમાં તો વંચાઈ જ જાય ને 3 શબ્દો. 3 શબ્દો વાંચતા વાર કેટલી? દિવસમાં આવી રીતે 3-4 વાર આ પહેલાં 3 શબ્દો વાંચી લેવાના. બરોબર છે. પછી એ મોઢે થઈ ગયા. પછી તમે બીજા દિવસે ઉઠશો તો તમારે એ 3 શબ્દો સૌથી પહેલાં યાદ કરવાના કે તમને યાદ છે કે નહીં કે આ 3 કાલે મેં વાંચ્યા હતા. તો પહેલાં એ 3 શબ્દો કરવાના અને પછી બીજા 3 નવા શબ્દો કરવાના. બરોબર છે. તો આવી રીતે તમારે એક અઠવાડિયામાં આ બધા વિરોધી થઈ જશે અને જો તમારે પરીક્ષામાં પૂછાશે તો તમને ઇઝીલી આવડી જશે. તો આવી રીતે તમે બધા મોઢે કરી દેજો. બરોબર છે. તો તમે જો રોજે 3 શબ્દો કરશો તો તમને જલ્દીથી યાદ પણ રહી જશે અને તમને ઇઝી પણ લાગશે. બરોબર છે. ચાલો હવે આગળ શું આપ્યું છે જુઓ તો જરા. કલર્સ એટલે કે રંગ આપ્યા છે. આપણે હિતુના ક્લાસરૂમમાં આ વખતે બહુ બધા કલર્સ વિશે જોયું. બરોબર છે કે નહીં? તો કયા કલર હતા એમાં યાદ છે કે નહીં તમને? મને તો યાદ છે. જો એક તો બ્રાઉન કલર હતો, વિન્ડોઝની ફ્રેમનો હતો અને ડોરનો પણ બ્રાઉન કલર હતો. પછી બ્લેક કલર હતો કારણ કે બોર્ડ બ્લેક કલરનું હતું. પછી બીજો કયો કલર હતો? હા, વોલ્સ ઉપર પિંક કલર હતો. પછી સીલિંગને વ્હાઇટ કલર હતો. હે ને? યાદ આવ્યું કે નહીં? પછી ગ્રીન કલર બી હતો. પેલા બુલેટિન બોર્ડ ઉપર ગ્રીન કલર હતો ને, બુલેટિન બોર્ડ. બરોબર છે. તો ચાલો હવે આપણે જોઈએ કયા કલર્સ આપ્યા છે અહીંયા. રેડ એટલે કે લાલ. પછી યેલો એટલે પીળું. YELLOW એટલે કે યેલો એટલે પીળું. પિંક PINK પિંક એટલે ગુલાબી. પર્પલ PURPLE એટલે કે જાંબુડિયું. પછી બ્લેક BLACK બ્લેક એટલે કે કાળું. પછી બ્રાઉન BROWN બ્રાઉન એટલે કથ્થાઈ. પછી બ્લુ BLUE બ્લુ એટલે વાદળી. ઓરેન્જ ORANGE ઓરેન્જ એટલે નારંગી. ગ્રીન GREEN ગ્રીન એટલે કે લીલું. વ્હાઇટ WHITE વ્હાઇટ એટલે કે સફેદ. બરોબર છે. તો હવે હું તમને બીજો આઈડિયા આપું. તમે રોજે રોજ આ જે 3 ઓપોઝિટ જે કરવાના છો એની સાથે તમારે એક કાં તો બે
આમ તો 2 લો તો વધારે સારું, પણ જો તમારે 1 કરવો હોય તો 1 અને 2 કરવો હોય તો 2. આ રંગના નામ લઈ લેવાના અને તમારે 10-10 વાર તમારી નોટમાં લખી દેવાના. એવું હું હોમવર્કમાં નથી આપતી, પણ તમે જો એવી રીતે લખશો સ્પેલિંગ સાથે તો તમને યાદ રહી જશે. બરોબર છે? આ સ્પેલિંગના તમે યાદ કરી લેશો. તમારે આ પણ લખવાના હો ઓપોઝિટ. જો તમને એકવાર એવું થઈ જાય કે હા ચલો મને મોઢે થઈ ગયા છે, તો તમારે જાતે લખી દેવાના. મનમાં તમને એમ યાદ તો રહે કે ટોલ તો શોર્ટ, બિગ તો સ્મોલ, થિન તો થિક, તો તમારે એના સ્પેલિંગ પણ જાતે લખી દેવાના. તમારે પહેલાં ખાલી ટોલ, બિગ અને થિન પછી એવું લખીને ચોપડી બંધ કરી દેવાની. બરોબર છે? પછી તમારે બાજુમાં એના જવાબ લખી દેવાના અને એનું ગુજરાતી તો ખાસ લખવાનું. બરોબર છે? આવું તમે 5-5 વાર લખશો તો તમને તરત ને તરત યાદ રહી જ જશે. પછી તમારે રોજે વાંચ્યા કરવાનું. એવું નહીં કે એકવાર થઈ ગયું એટલે મૂકી દીધું. બાકી તો એક્ઝામ સુધી બધું બાષ્પીભવન, એટલે તમારે રોજે વાંચ્યા કરવાનું, તો તમને યાદ રહી જશે. તમે મોઢે ના કરો તો કંઈ નહીં, તમે રોજ ખાલી જોઈને પણ વાંચો ને દિવસમાં 3-4 વાર, તો પણ તમને યાદ રહી જશે. આ કલર્સના નામ પણ તમે એ રીતે જ યાદ રાખવાના છે. નામ તો તમને ખબર જ છે, તમે બોલતા જશો નામ, પણ તમને એના સ્પેલિંગ યાદ રાખવા જરૂરી છે. બરોબર છે? તો તમારે એવી રીતે રોજ આ 3 ઓપોઝિટ લઈ લેવાના અને 1 કે 2 કલર્સના નામ પણ લઈ લેવાના. એના સ્પેલિંગ ખાસ મોઢે કરવાના. બરોબર છે કે નહીં? તો તમે જો હિતુના વર્ગખંડમાં જો તમને કોઈ એવો સવાલ પૂછાઈ જાય કે હિતુસ ક્લાસરૂમમાં એની સીલિંગ કયા કલરની હતી, વોલ્સ કયા કલરની હતી, તો તમારે એમાં તો સ્પેલિંગ લખવા પડશે કલર્સના. બરોબર છે કે નહીં? તો એના માટે તમારે કલર્સના સ્પેલિંગ યાદ રાખવા જરૂરી છે. બરોબર છે? તો એ વસ્તુ તમે જરાક મોઢે કરી લેજો. ચાલો, 17મું શું છે? લુક એટ ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. બરોબર છે? શું આપ્યું છે એક્ઝામ્પલમાં? એક એપલ દેખાય છે અને એક વોટરમેલન દેખાય છે. તો ધ ઓરેન્જ ઇઝ સ્મોલ ને ધ વોટરમેલન ઇઝ બિગ. બરોબર છે? એટલે અહીંયા જુઓ 2 ખાલી જગ્યાઓ આપી છે નીચે અને અહીં આ 2 શબ્દો આપ્યા છે અને આપણે એવું જોવાનું છે કે કયો શબ્દ ક્યાં મુકાય છે. બરોબર છે? આ એક જાતનું ઓપોઝિટ જ આપ્યું છે. જો અહીંયા હંસ આપ્યો છે પહેલામાં અને અહીંયા કાગડો આપ્યો છે. તો હંસનું અંગ્રેજી શું થાય? સ્વન. તો ધ સ્વાન ઇઝ કયા કલરનો હોય? હંસ વ્હાઇટ કલરનો હોય. તો અહીંયા લખવાનું આપણે વ્હાઇટ અને ધ ક્રો ઇઝ બ્લેક. કાગડો કયા કલરનો હોય? કાળા કલરનો હોય. તો અહીંયા નીચેની ખાલી જગ્યામાં શું લખશું? બ્લેક. બરોબર છે? એવી રીતે બીજું, ધ સનફ્લાવર ઇઝ યલો અને ધ રોઝ ઇઝ રેડ. સનફ્લાવર એટલે કે સૂરજમુખી. સૂરજમુખી જોયું છે કે નહીં તમે લોકોએ? આખું આમ પીળા કલરનું હોય બહાર અને વચમાં આમ કોફી બ્રાઉન કલર હોય કાં તો બ્લેક કલર એવું હોય, વચમાં મોટું ગોળ હોય અને પછી જ્યારે એ સનફ્લાવર એને કેમ કહેવાય કે જ્યારે સૂરજ ઉગે ત્યારે એ આમ ખીલી જાય ને સૂરજની દિશા બાજુ, જ્યાં સૂરજની દિશા હોય એ જ બાજુ એ હોય. બરોબર છે? તો એને શું કહેવાય? સનફ્લાવર એટલે કે સૂરજમુખી. તો ધ સનફ્લાવર ઇઝ યલો અને ધ રોઝ ઇઝ રેડ. 2 ઓપ્શન આપ્યા છે એટલે અહીંયા રેડ અને યલો આપ્યું છે. તો સનફ્લાવર યલો અને રોઝ ઇઝ રેડ. બરોબર છે? શું આપ્યું છે ત્રીજું? જુઓ તો જરા પાછળ. ધ ટી ઇઝ ડેશ અને ધ જ્યુસ ઇઝ ડેશ. કોલ્ડ અને હોટ આપ્યું છે. તો હવે જો ચામાંથી આ ધુવાડા જેવું આ લોકોએ દોર્યું છે એટલે આપણે એવું માની લઈએ કે ચા કેવી છે? ગરમ છે. તો ગરમનું અંગ્રેજી તો શું થતું હતું? યાદ કરો હોટ. અને જ્યુસ કેવો છે? બીજું ઓપ્શન શું આપ્યું છે? કોલ્ડ એટલે કે ઠંડો. બરોબર છે? હોટ અને કોલ્ડ આ એક જાતના વિરોધી શબ્દોના વાક્યો છે. બરોબર છે? ચલો, શું આપ્યું છે ચોથું? ધ પેન્સિલ ઇઝ ડેશ, ધ પેન ઇઝ ડેશ. લોંગ અને શોર્ટ 2 શબ્દો આપ્યા છે. તો પેન્સિલ અહીંયા કેવી નાની બતાવી છે જો, અને પેન મોટી બતાવી છે. તો ધ પેન્સિલ ઇઝ શોર્ટ અને ધ પેન ઇઝ લોંગ. બરોબર છે? પેન્સિલ નાની છે અને પેન કેવી છે? મોટી. બરોબર છે? ખબર પડી કે નહીં તમને વિરોધી શબ્દો? એટલે જો હવે આ બધા સ્પેલિંગ તો અહીંયા આપેલા છે, પણ તમને વિરોધી શબ્દ પૂછે તો એના માટે સ્પેલિંગ તો જોઈશે, એટલે તમારે મોઢે કરવા તો પડશે જ. બરોબર છે? ચાલો, હવે 18મી એક્ટિવિટી. શું આપી છે 18મી એક્ટિવિટી? જુઓ તો જરા. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. શું આપ્યું છે એક્ઝામ્પલમાં? જો એક બાકડા જેવું આપ્યું છે અને શું લખ્યું છે? હાઉ ઇઝ ધ બેન્ચ. આ બાકડા જેવું હોય, બાકડો હોય એને શું કહેવાય અંગ્રેજીમાં? બેન્ચ કહેવાય. તો હાઉ ઇઝ ધ બેન્ચ? તો કે બેન્ચ કેવી છે? રફ ઓર સ્મૂથ. રફ એટલે કેવી? ખરબચડી કે સ્મૂથ? એટલે આપણે આવો જવાબ લખવાનો કે ધ બેન્ચ ઇઝ સ્મૂથ. બાકડો હંમેશા કેવો હોય? સ્મૂથ જ હોય, ખરબચડો ના હોય. બરોબર છે? તો આપણે શું જવાબ લખશું? ધ બેન્ચ ઇઝ સ્મૂથ. આવી રીતે તમારે આગળના જવાબ લખવાના છે. જેમ કે પહેલું શું આપ્યું છે? હાઉ ઇઝ ધ ટ્રી?
તો કે ધ ટ્રી ઇઝ ટોલ ઓર શોર્ટ, એટલે કે ઊંચું છે કે નીચું છે, તો ઝાડ કેવું છે, ઊંચું છે, તો ધ ટ્રી ઇઝ ટોલ, બરોબર છે, ઊંચું ઝાડ છે. પછી બીજું શું આપ્યું છે, હાઉ ઇઝ ધ ફ્રોક, ન્યૂ કે ઓલ્ડ, તો ધ ફ્રોક ઇઝ ન્યૂ, દેખાય છે ને અહીંયા નવું નવું એકદમ ફ્રોક આપ્યું છે, બરોબર. કાલે રક્ષાબંધન હતી તો બધાએ કેવા કેવા નવા નવા કપડાં પહેર્યા હતા કે નહીં, તો અહીંયા શું લખશું આપણે, ધ ફ્રોક ઇઝ ન્યૂ, બરોબર છે. એવી રીતે તમારે આ બાકીના હોમવર્કમાં કરવાના છે. આ જાતે તમે કરશો કે નહીં, જો સામે પણ અહીંયા શું આપ્યું છે, હાઉ ઇઝ ધ પેરટ, ગ્રીન ઓર બ્રાઉન, પેરટ એટલે શું થાય, પેરટ એટલે પોપટ, દેખાય જ છે ચિત્રમાં, તો ધ પેરટ ઇઝ ગ્રીન, પેરટ કયા કલરનો હોય, ગ્રીન કલરનો હોય, તો શું લખશું આપણે આન્સરમાં, ધ પેરટ ઇઝ ગ્રીન, બરોબર છે. ચાલો નીચે શું આપ્યું છે, ખાલી જગ્યા આપી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ કરેક્ટ ઓપ્શન ગિવિંગ ઇન ધ બ્રેકેટ, તો આમાં શું આપ્યું છે, ફરી પ્રેપોઝિશન આવી ગયા, જો ફરી પ્રેપોઝિશનની ખાલી જગ્યા ના તમે જાતે કરશો, તો આ તમને હોમવર્કમાં આપું છું હું. અને બીજું શું આપું છું, રાઇટ એન એસે ઇન યોર નોટબુક માય ક્લાસરૂમ, જો આ તો હવે આવ્યું રાઇટ એન એસે, એટલે કે શું તમારે નિબંધ લખવાનો છે માય ક્લાસરૂમ વિશે તમારી નોટબુકમાં, તમારી રફ નોટ હોય કે તમે અંગ્રેજીની જે નોટબુક બનાવી હોય એમાં તમારે લખવાનો છે નિબંધ, બરોબર છે. જુઓ તમને હું આપી દઉં આઈડિયા કે કઈ રીતે તમે લખશો, તમે હિતુના ક્લાસરૂમ વિશે જેવી રીતે જોયું, બરોબર છે, એવી રીતે તમે જોઈને લખી શકો છો, પણ જાતે લખો તો વધારે સારું. સૌથી પહેલાં તો તમારે એવું લખવાનું કે મારું નામ આ છે, મારું નામ ધારો કે તમારો છોકરો હોય તો તમારું નામ છે ધારો કે નિખિલ, તો માય નેમ ઇઝ નિખિલ, ધીસ ઇઝ માય ક્લાસરૂમ, એવી રીતે તમારે લખતા જવાનું છે, જેવી રીતે હિતુના ક્લાસરૂમમાં આપ્યું હતું ને કે હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ, તો તમારે એવું લખવાનું, માય નેમ ઇઝ નિખિલ, પછી નિખિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ, બરોબર છે. પછી તમારે લખવાનું કે ક્લાસરૂમ કેવો છે, મોટો છે કે નાનો છે, પછી કયા કલરનું બ્લેકબોર્ડ છે, દરવાજા તમારા ક્લાસમાં કેટલા છે, વિન્ડો કેટલી છે, પછી બુલેટિન બોર્ડ તો આપણા ક્લાસમાં નહીં આપ્યા, પછી તમે ટેબલ ખુરશી વિશે લખી શકો છો કે ટેબલ અને ચેર આપ્યા છે, પછી શિક્ષકશ્રી લખી શકો છો કે અમારા વર્ગખંડમાં આ શિક્ષકશ્રી ઊભા છે, પછી એવું લખી શકો છો કે અમારા ક્લાસરૂમમાં આટલી બેન્ચીસ છે, ટોટલ તમારે યાદ કરી લેવાની કેટલી બેન્ચીસ હતી, 20 કે 25 જેટલી હતી, તો તમારે એવું લખી દેવાનું કે અમારા ક્લાસમાં આટલી બેન્ચીસ છે, પછી અમારા ક્લાસમાં હું અને મારા ફ્રેન્ડ અમે સાથે બેસીએ છીએ, પછી તમારે એવું લખવાનું કે હું કઈ બેન્ચ ઉપર બેઠો છું કે બેઠી છું, બરોબર છે કે નહીં. તો આવી રીતે તમારે તમારા ક્લાસરૂમનું વર્ણન કરવાનું છે, તમારો ક્લાસરૂમ ચોખ્ખો રાખો છો કે નહીં તમે લોકો, બરોબર છે, એવું બધું જ તમારે આમાં લખવાનું છે. ડસ્ટબિન વિશે ક્લાસમાં ચોપડી પડી છે કે કંઈ બી હોય એના વિશે તમારે હિતુના ક્લાસરૂમમાં એકવાર વાંચવાનું અને એમાંથી પછી યાદ કરીને લખવાનું છે. તમારા ક્લાસમાં પંખા કેટલા છે તમે એ પણ લખી શકો છો, કેટલી ટ્યુબલાઇટ છે, બરોબર છે. હિતુના ક્લાસરૂમમાં એવું લખ્યું નહોતું પણ તમે લખી શકો છો કે there are 2 ટ્યુબલાઇટ્સ ઇન માય ક્લાસરૂમ, there are 4 ફેન્સ ઇન માય ક્લાસરૂમ, બરોબર છે. એવી રીતે તમે બધું જ લખી શકો છો, બરોબર. તો આ તમારે વસ્તુ શું કરવાની છે હોમવર્કમાં, તો આજે બહુ બધું હોમવર્ક આપ્યું છે, પણ આપણે હું તમને છે ને આ બધી વસ્તુ એક અઠવાડિયાનો ટાઈમ આપું છું, આ બધું તમારે એક અઠવાડિયા સુધીમાં પતાવી દેવાનું છે, આના આન્સર હું તમને PDF બનાવીને મોકલી દઈશ, બરાબર છે. કેટલું હોમવર્ક થયું આજનું, એક્ટિવિટી નંબર 4 એમાં ઓલા પિક્ચર્સ લખવાના, યસ ધેર આર, નો ધેર આરન્ટ એ વાળું, પછી એક્ટિવિટી નંબર 5માં ધેર આર કે ધેર ઇઝ કરીને આખું વાક્ય બનાવી જ દેવાનું આંખ બંધ કરીને, જે આપ્યું છે ખાલી એટલું ધ્યાન રાખવાનું, બહુવચન હોય તો આર અને એકવચન હોય તો ઇઝ, અને આખું જવાબ દેવાનું વાક્ય, ના તો શેનું આવડે, બરોબર છે કે નહીં. ચાલો પછી એક્ટિવિટી નંબર 6 આપી હતી હોમવર્કમાં, તમારે જોવાનું કે ગાર્ડન ને કિચન ને રેલવે સ્ટેશન ને ક્લાસરૂમ કયા વાક્યો ક્યાં લાગુ પડે છે એ જોઈને તમારે લખી દેવાનું. પછી શું આપ્યું હતું પેજ નંબર 56 ઉપર આ બધું ગણીને લખવાનું હતું તમારે કે કેટલા કેળા છે ને કેટલો ટાઈગર છે ને ટ્રીઝ કેટલા છે ને, બરોબર છે, એ બધું લખવાનું હતું. પછી 57 નંબરના પેજ ઉપર શું આપ્યું હતું, આ પ્રેપોઝિશન્સ આપ્યા હતા, ઇન, ઓન, અંડર, નિયર, એમાં પણ ઓપ્શન આપ્યા છે, તો તમારે એ લખવાનું છે. આ વસ્તુ તો ખોટી પડવી જ ના જોઈએ, હવે જો ખોટી પડીને તો નહીં, હું તમને હોમવર્ક આપી દઈશ, બધું લખવા આપી દઈશ, બરોબર છે. એટલે આ વસ્તુ ખોટી ના પડવી જોઈએ, બધાની સાચી પડવી જોઈએ એક્ઝામમાં. પછી પાછળ ફેરવો શું આપ્યું છે,
ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરેક્ટ, પ્રેપોઝિશન, આ બી પ્રેપોઝિશનવાળું છે તો એ કરવાનું છે. પછી આ મેં તમને મોઢે કરવાનું તો કીધું, તમારે વિરોધી શબ્દો બધા મોઢે કરવાના, એ તો તમારે શાંતિથી મોઢે કરી દેજો, બરાબર છે. જ્યારે પણ તમે રોજે રોજ 3 મોઢે કરજો અને એની જોડે કેટલા 1 કે 2 રંગોના નામ પણ લખવાના છે, બરાબર છે, જેથી તમને શું થઈ જાય, સ્પેલિંગ યાદ રહી જાય. પછી શું હતું આગળ, 17મું, હા આમાં બી ઓલું આ ઓપોઝિટની ખાલી જગ્યાઓ આપી છે, એ તો મેં તમને કરાવીને. પછી પાછળ શું આપ્યું છે, હા આ મેં તમને 1-2 કરાવ્યા, બાકીના તમારે જાતે કરવાના છે. આ ઓપોઝિટ જ આપ્યા છે પણ તમારે જોવાનું છે કે જો આ ટ્રી કેવું છે, ઊંચું છે કે નીચું છે, તો ટોલ લખ્યું, બરોબર છે. પછી ફ્રોક કેવો છે, ન્યૂ છે કે ઓલ્ડ છે, તો નવો દેખાય છે તો નવાનું અંગ્રેજી શું થાય, ન્યૂ, તો આપણે લખશું ન્યૂ. પછી કૂતરો કેવો છે, જાડો છે કે પતલો છે, ચા કેવી છે, ગરમ છે કે ઠંડી છે, પછી પોપટ કેવો છે, લીલો છે કે બ્રાઉન છે કે કથ્થઈ છે, એમ. એટલે તમારે એ બધું જોઈને લખવાનું છે કે ક્યાં કયો આવશે, બરોબર છે. 1 મેં કરાવી, 1 તમારે કરવાની. પછી 19મું શું છે, 19મું છે પ્રેપોઝિશન્સ, તો એ પણ તમે કરશો. અને 20મું છે માય ક્લાસરૂમનો એસે, બરોબર છે. તો આટલી વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની છે, બરોબર છે. તો ચાલો આ વસ્તુ હોમવર્કમાં કરી દેજો અને ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો, બધાના ઘરનાનું પણ ધ્યાન રાખજો અને આપણે મળશું હવે આવતી વખતે. ચાલો બાય બાય.